ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન છે ગામ બાયડથી, તાલુકો બાયડ અને જિલ્લો અરવલ્લી. કૃપાબેન રાજેશકુમાર સોની, તેઓ સોની સમાજમાંથી આવે છે અને બેનને યોગ્ય જીવનસાથી મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાવે છે બેન. અને એનો નંબર પણ જાહેર કરવાના છીએ આપણે, પણ વિડીયોનું ડિસ્ક્રિપ્શન હોય છે એની અંદર આપણે નંબર મૂકશું. નંબર આપણે ઓમ ઓડિયોમાં નથી મૂકતા, કારણ કે ઘણી વખત નંબર કાઢવાની ફરજ પડે તો આપણે ઇઝીલી કાઢી શકીએ, એટલા માટે આપણે ઉપર કે એવી રીતે નંબર નથી આપતા. એટલે જે વિડીયોનું ડિસ્ક્રિપ્શન હોય છે એની અંદર આપણે નંબર પણ જાહેર કરવાના છીએ. અને ખાસ કરીને વિડીયો પૂરેપૂરો સાંભળજો મિત્રો, કારણ કે બેનને જેવું જોતું હોય એ પ્રમાણે જો પાત્ર હોય તો થવું થોડુંક શક્ય છે. પહેલા નંબરમાં તો બેન કુંવારા જ છે અને પોતે દિવ્યાંગ છે, બ્લાઇન્ડ છે. તો એને એવું પાત્ર જોઈએ છે જે બ્લાઇન્ડ ન હોવું જોઈએ, હાથ પગની કોઈ પણ તકલીફ હોય તો બેન સ્વીકારવા માટે તૈયાર છે. બીજું, એના પરિવારની અંદર કોઈ હોવું ન જોઈએ, એકલા જ વ્યક્તિ હોવા જોઈએ. માતા પિતા ભાઈ બહેન આવું કોઈ ન હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે બેનને સંતાનની જરૂરિયાત નથી, એટલે એ પ્રમાણે કે જેને કોઈ સંતાનની જરૂર ન હોય એવા વ્યક્તિ જ ફોન ખાસ કરીને કરે. બેન એવું ઈચ્છે છે કે ફક્ત બે ને બે જ વ્યક્તિ આપણે રહીએ અને જે કાંઈ એકાબીજાની હેલ્પરૂપ થાય એ રીતે આપણે જીવન પસાર કરવું છે. એટલે બેન એવું જ પાત્ર ગોતે છે, તો આપણે એ રીતનું જ પાત્ર બેનને ગોતી આપવું છે. તો મિત્રોને વિનંતી છે કે આ ઓડિયો એટલો શેર કરજો કે કૃપાબેનને જેવું જોતું હોય એવું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. અને મિત્રો, વિડીયો એટલો બધો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સાંભળીએ કૃપાબેન રાજેશકુમાર સોનીનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેન, બરોબર. આપણે ચેનલમાં ઓડિયો મૂકો છે ને બેન? હા. શું નામ છે તમારું? કૃપાબેન રાજેશકુમાર સોની. કૃપાબેન રાજેશકુમાર સોની. હા. બરાબર છે. તો આપણે સોની એટલે એક સમાજ જ છે કે? શ્રીમાળી સોની વૈષ્ણવ. અચ્છા, શ્રીમાળી સોની વૈષ્ણવ. બરાબર છે. સમજાઈ ગયું. આપણે બેન, આપણું ગામ કયું છે? જિલ્લો અરવલ્લી, તાલુકો બાયડ. ગામનું નામ શું કીધું? બાયડ. બાયડ. હા. અચ્છા, ગામનું નામ છે બાયડ. બાયડ. હા. બરાબર. ગામનું નામ છે બાયડ અને તાલુકો છે અરવલ્લી. ના, જિલ્લો અરવલ્લી, તાલુકો બાયડ. પ્રોપર બાયડ માં જ રહીએ છીએ અમે. અચ્છા, સમજાઈ ગયું. બાયડ જે ગામ છે ઈ જે તાલુકો અને ગામ પણ ત્યાં જ. અને જિલ્લો અરવલ્લી. હા, જિલ્લો અરવલ્લી. બરાબર છે. સમજાઈ ગયું. તમારી ઉંમર કેટલી છે બેન? 39. અચ્છા, 39. બરાબર છે. હાલ તમે શું કરો છો? અત્યારે ઘરે જ છું, બટ એકચ્યુઅલી મેં વિચાર્યું છે કે કોઈ હેલ્પ કરવા, કોઈ વ્યક્તિ લાઈફ પાર્ટનર મને મળી જાય, કોઈ સારો છોકરો, સારો વ્યક્તિ, તો એની હેલ્પ લઈને અમે બંને જણા ઓનલાઈન ઓફલાઈન બિઝનેસ ચાલુ કરી દઈશું. એમ. બરાબર છે. સમજાઈ ગયું. તમારો અભ્યાસ કેટલો છે બેન? કેટલું ભણ્યા છો? મેં 12 પાસ કર્યું અને મ્યુઝિકમાં મેં વિશારદ પૂરું કર્યું છે. મ્યુઝિકમાં પણ વિશારદ કર્યું છે? હા, વિશારદ પૂરું કર્યું. વાહ. પણ બેન, તમને શું પ્રોબ્લેમ છે તમને? એટલે હું જન્મથી ટોટલી બ્લાઇન્ડ છું, બાય બર્થ. અચ્છા. આંખમાં કીકી જ નથી, બંને આંખમાં, અને નસ સુકાઈ ગઈ છે, એટલા માટે સક્સેસ નથી જતી સર્જરી. ડોક્ટરે ના પાડી દીધી. પણ એનો બટ મને કોઈ વાત કોઈ અફસોસ નથી, કારણ કે અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ છે, એટલે કોઈ એનો કોઈ પ્રોબ્લેમ નથી.
ના ના કોઈ પ્રોબ્લેમ ન થાય, કોઈ નહીં પ્રોબ્લેમ ન થાય. નહીં હા હા. પણ જે સાંભળનાર હોય એને એવું થાય, બાકી હકીકતે જે લોકોને છે એને કઈ અસર હા ન એ તો હોય ના એનું ના કારણ ના છે. ના ના એ તો બરાબર એટલે જ મેં ક્લિયર વાત કરી ને. બરોબર ને? મેં આ સાંભળ્યું એટલે મને અંદર દુઃખ થયું કે તમને આ પ્રોબ્લેમ છે, ના ના પણ હકીકતે તમે સરસ રીતે જીવન જીવતા જ હોવ છો. ના સારી રીતે કઈ વાંધો નથી. કારણ કે કુદરતનો એક નિયમ છે બેન, કે તમારો એક દરવાજો બંધ થાય ને બેન, તો હા 100 દરવાજા કે 1000 હા દરવાજા બીજા ખુલી હા જાય એકદમ છે. સાચી વાત. બરાબર છે ને? હા એવું છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી બેન તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? ફેમિલી મેમ્બરમાં મારા મમ્મી પપ્પા, ભાઈ બરાબર. ભાભી, મારા ભત્રીજો અને હું. અમારું અચ્છા નાનું ફેમિલી છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. એક એટલે જ ભાઈ ને એક જ બેન છીએ અમે. જી જી જી, એક બેન અને એક ભાઈ. બરાબર છે. સમજાઈ ગયું. બધા સજોડે જ છો, બધા સાથે જ હા રહ્યો છો. હા બરાબર ને? જોડે જ છીએ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તો હાલ તો તમે કઈ નોકરી કે એવું કઈ કરતા નથી, ના અત્યારે ઘરે ખાસ જ કરી? છું. હે? ઘરે જ છું અત્યારે. અચ્છા અચ્છા, હાલ તમે કરે જ છો, પણ તમારી એવી અપેક્ષા છે કે કદાચ કોઈ એવું પાત્ર મળી જાય તો તમે એમાં એનો સાથ સહકાર પૂરી રીતે તમે આપશો. હા નોકરી છે 100%. અને પછી બેન હા હા આમ આમ તમે જો કે તમને આંખનો જે પ્રોબ્લેમ હોય, તો પછી રસોઈ પાણી કે એવું કઈ કરવું હોય તો ઈ તમે કરી શકો ખરા બેન? હા એ બ્લાઇન્ડ વ્યક્તિ કરી શકે છે એ તો શીખી જાય છે એનો કોઈ વાંધો નથી. એમ એમ હા ઈ તમે પણ કરી શકો છો. હા હા વાંધો નથી શીખી જાય વાહ છે એ તો. વાહ વાહ વાહ. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયો. પછી હાલ તમે ફોન પણ તમે વાપરો છો, તો એમાં કે બેન તમે કઈ રીતે ખબર પડે? એમાં ટોકબેક સિસ્ટમ આવે બોલતી અમારા બ્લાઇન્ડ લોકો માટે, એ બધી એપ્લિકેશન આવે અલગ અલગ. જી. એનાથી હું ફોન ઓપરેટિંગ કરી શકું છું, રીડિંગ રાઇટિંગ બધું જ થાય એમાં. એમ? વાહ હમ. વાહ ભાઈ વાહ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. એટલે કઈ જે કઈ ફંક્શન હોય એનો તમે ઉપયોગ કરી અને ફોન તમે હા હા વાપરી શકો છો. હા હા, હા બરોબર યુઝ છે. કરી શકું છું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. પછી જે આ તમારા ફાધર છે ઈ શું કામ કરે છે બેન? અમારે મારા પપ્પા સોના ચાંદીની શોપ છે એમને, એટલે અહીં પ્રોપર બાયડમાં જ છે. અને હા, બીજી શોપ છે સાઠંબામાં છે અમારા વતનમાં. મારું એમ વતન સાઠંબા થાય, એમ 12 થી 15 કિલોમીટર આગળ. એવું છે. એટલે આ ત્યાં અમારી શોપ છે. હા સોની કામ જ કરે છે? હા સોની કામ. અચ્છા અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભાઈ પણ રેડીમેડ બધું વેચવાનું, ઓર્ડર લેવાના, બનાવવાની વસ્તુ એ બધું. એમ ઈ હમ. રીતનું છે, એવી રીતે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભાઈ પણ ઈ કરતા હશે ને? હા ભાઈની પણ અહીંયા જ દુકાન છે પ્રોપર બાયડમાં. વાહ વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા. અને બીજું મારે ઈ જાણવું છે બેન કે આપણે જે પાત્ર મળે તો હમ. આપણે, કારણ કે તમને તો આંખનો પ્રોબ્લેમ કે બ્લાઇન્ડ છો, તો સામે કોઈ એવું પાત્ર હોય કે ઈ બ્લાઇન્ડ હોય તો ચાલે, કે એને આંખની તકલીફ ન હોવી ના જોઈએ, ના કઈ રીતનું પાત્ર આંખની બેન? તકલીફ ના હોવી જોઈએ, બીજી કોઈ રીતે તકલીફ હોય તો ચાલશે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આખી વાત સમજી ગયો. કારણ કે જે તમને પ્રોબ્લેમ છે તો સામે ઈ પ્રોબ્લેમ હોય તો અને એકાબીજાને એક પ્રોબ્લેમ. વસ્તુ હું તમને કહી દઉં કે મારે કેવું કે બાળકોની રિક્વાયરમેન્ટ નથી, બરાબર? બરાબર છે. નથી જોઈતા, એટલે એ મેઇન વાત છે મારા સમ- માટે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે સામે કોઈ પાત્ર હોય અને હા એ દીકરા. બાળકોની ઈચ્છા ના રાખવું જોઈએ એવું હોવું જોઈએ. આ સમજી ગયો બેન, સમજી ગયો. ટૂંકમાં જે કે બે માણસ સારી રીતે જીવન. બસ મારે સારી રીતે સાથ સહકાર, મારો જીવનભર મારો સહારો બનીને રહે એવું વ્યક્તિ છીએ. બરાબર છે, બરાબર. સમજાઈ ગયું. અને એટલે એ જેને કઈ. એકચ્યુઅલી તમને એક વાત કહી દઉં જી. કે સોની વાણિયા બ્રાહ્મણ પટેલ સિવાય બીજું કોઈ નહીં. સમજાઈ ગયું. સોની, વાણિયા, બ્રાહ્મણ અને પટેલ. બ્રાહ્મણ અને પટેલ, આટલા સમાજ હા સિવાય બીજા હા કોઈ સમાજમાં કોઈ આપણે સમાજમાં નથી ગણતરી. નથી બરાબર ને? નથી અને ગણાતું. એ તમારે જે પ્રોબ્લેમ છે ઈ સામે જે પ્રોબ્લેમ હોય ઈ કંઈક અલગ હોવો જોઈએ, મતલબ કે હાથનો હા અલગ, કે હા પગનો અલગ કે હોવું એ જોઈએ. રીતનો હા પ્રોબ્લેમ હોવો જોઈએ, આંખનો હા ન હોવો જોઈએ. કારણ કે એક વ્યક્તિ નહીં. એકની આંખ બનીને રહીએ હા એવી રીતે. બસ બસ હા આંખ બરાબર ને? બનીને સ્વાભાવિક છે. એક તમે ક્યાંય વ્યક્તિ છે. બહાર ગયા હોય તો જેને કઈ આંખનો પ્રોબ્લેમ ન હોય તો તમે એકાબીજા જઈ શકો, હા એકાબીજાના લઈ જઈને સહારે. સાચવી શકે એવું મારે. હા બરાબર છે, બરાબર છે. હું આખી વાત સમજી ગયો છું. પણ હમ. તમને કોઈ રસોઈ બનાવવામાં કે કોઈ પણ કામ કરવામાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, એનું કારણ છે કે તમારું જે માઇન્ડ પાવર એવું છે કે તમે આ રીતે હા બધું કામ પણ ને કરી અત્યારે શકો છો. બ્લાઇન્ડ વ્યક્તિ માટે અત્યારે એવું કોઈ જ કામ એવું નથી કે જે અશક્ય હોય. વાહ વાહ વાહ. બહુ સરસ બેન, બહુ સરસ. સમજી ગયો, સમજી ગયો આખી વાત. કારણ કે તમે જે તમારું નોલેજ છે એ હમ. અલગ જ રીતનું હોય છે. કારણ કે તમે ફોન વાપરી શકો છો, એનું કારણ હા છે. બધું જ. હાજી હાજી હાજી. લેપટોપ પણ શીખું છું અત્યારે. એમ? તો એમાં બેન કઈ રીતે, લેપટોપમાં કઈ રીતે એમાં થાય? એમાં ટોકબેક સિસ્ટમ જ હોય, અચ્છા સોફ્ટવેર અચ્છા, અલગ અલગ એપ્લિકેશન થી. સમજાઈ ગયું. મતલબ કે જેની ઉપર આંગળી આપણી જાય એટલે ખ્યાલ હા આવી એટલે જાય કે બોલે, આ શું હા છે. બોલીને બતાવે એ બધું. અચ્છા અચ્છા અચ્છા, સમજી ગયો, સમજી ગયો. બરોબર છે. તો તમને ખ્યાલ આવે કે આ હા ફંક્શન છે, આમાં એમાં હા નથી જવાનું, આ ફંક્શનમાં જવાનું છે. અને મારી એવી ઈચ્છા છે કે કોઈ લાઈફ પાર્ટનર મને જો વ્યવસ્થિત મળી જાય તો મારે એક
બિઝનેસ ચાલુ કર્યો છે ઓનલાઈન ઓફલાઈન અને લઘુ ઉદ્યોગ ખોલવો છે એમ મોટા પાયે હા બરોબર છે, મોટા કોઈ પાયે બિઝનેસ કરવો છે એટલા માટે. હાજી હાજી હાજી, બરોબર છે બરોબર છે. પછી હાલ તમારું ગામ બેન બાયડ ગામ છે તમારું, તો પછી તમારે કઈ એવું વિસ્તાર નક્કી ખરો કે મારે આટલા વિસ્તારમાં જ કરવું છે, કે કોઈ પણ ગામ હોય એટલે તો તમારે એકચ્યુઅલી ચાલે? મારે કેવું કે અહીંયા બાયડમાં સેટ થવું કાં તો પછી અમદાવાદ સેટ થવું. બરાબર છે બરાબર છે, કારણ કે સામે કોઈ એવું પાત્ર હોય ઈ હા બધા હા અલગ બરાબર. અલગ રીતે કહેતા હોય કે અને ભાઈ હું એને આ એ જો કોઈ બી વ્યક્તિ મને એક્સેપ્ટ કરશે એને મારા તરફથી કોઈ બી પ્રોબ્લેમ નહીં આવે, કોઈ બી તકલીફ નહીં પડે એને. જી હું જી એને જોડે કોઈ એવી અપેક્ષા નહીં રાખું કે એને તકલીફ થાય એવું. હા બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું સમજાઈ એક સમયે કઈ જ નહીં કઈ જ નહીં હોય તો બી કઈ વાંધો નથી, મને એવું કઈ નથી. ગયું. એ સારા ઘરનો જ હોય એવું કઈ નથી. વાહ વાહ, હા બરોબર છે બરોબર છે, કોઈ પણ પરિસ્થિતિ છોકરો હોય તો વ્યવસ્થિત હોવો જોઈએ, બાકી કઈ નહીં. એ કશું નહીં કરે તો બી હું એનું આખી જિંદગી હું નીકળી હેલ્પ જાય. કરીને એવું પૂરું કરીશ. હા મારું એમ કહેવાનું થતું હતું બેન કે હા માનો કે આપણે તો આ ઓડિયો વાયરલ થાય એટલે બધા ગામથી અલગ અલગ ગામથી બધેથી ફોન આવે, સ્વાભાવિક છે. હા હા ક્યાંય તમારા લાયક પાત્ર હોય તો અલગ અલગ જગ્યાએથી ફોન હમ આવતો હમ. હોય છે. તો આપણે જે કઈ પાત્ર મળે તો એવું કઈ ખરું કે આપણે આ જ ગામમાં જ કરવું છે, નહીતર કે કોઈ પણ ગામમાં પણ ચાલે એવી નહીં રીતે નહીં એવું કઈ નહીં, એવું કઈ નહીં. ગુજરાતની બહાર નહીં જો ગુજરાત સિવાય સમજી ગયો ગુજરાત. સમજી ગયો. હા એ તો બરોબર, ગુજરાતની બહાર નહીં, પણ ટૂંકમાં ગામનો કોઈ પ્રોબ્લેમ નથી ને? માનો કે કોઈ ના 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 રાજકોટથી ફોન આવે, ના 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 એવું કઈ પ્રોબ્લેમ નથી. બરાબર ને? અને સમજાઈ કેવું ગયું. છોકરો અનાથ હોવો જોઈએ કે એનું કોઈ ના હોવું જોઈએ, એનો પરિવાર ના હોવો જોઈએ. આખી વાત સમજી ગયો અને બેન કે હા હાજી અનાથ હાજી છોકરો હા સમજી ગયો સમજી ગયો. તો કોઈ પરિવાર કે બીજું અલગ ન હોવું જોઈએ, કોઈ હોવું ના. એ હા રીતનું તમારે જોઈએ છે ને ટૂંકમાં પાત્ર, બરાબર હા ને? હા હા હા, સમજી ગયો સમજી ગયો આખી વાત, કે ભાઈ તમારે બાળકની કઈ જરૂરિયાત નથી એ રીતનું જ નથી. પાત્ર મળવું જોઈએ. હા મારે બરોબર. કોઈ પ્રોબ્લેમ નથી પણ નથી જોઈતું, કારણ કે મારાથી બ્લાઇન્ડ છું એટલે મારે નહીં સમજાય છે. જવાબદારી બધાનું નહીં એડજસ્ટ સંભાળી કરવું શકું. તમને મુશ્કેલ થોડુંક થઈ પડે. હા હા હા, એટલા માટે બરોબર છે, બીજું બરોબર છે. કઈ નહીં. ટૂંકમાં બે વ્યક્તિને સારી રીતે જિંદગી પસાર કરવી હોય બાકી એવા હું વ્યક્તિ જ આપણે શારીરિક જોઈએ રીતે છે. હા જો શારીરિક રીતે હું કમ્પ્લીટ છું, કોઈ હાજી પ્રોબ્લેમ હાજી નથી. હાજી હાજી, બરોબર છે બરોબર છે, સમજી ગયો આખી વાત. હા ભલે બેન કોઈ વાંધો નહીં, તમે મને ફોટા તો મોકલી આપ્યા છે, પણ હા બીજું આપણે બેન મેરેજ અગાઉ કરેલા નથી ને? ના નથી. ઓકે ઓકે, સમજી ગયો સમજી ગયો. આપણે કઈ મેરેજ કરેલા નથી, હા ઓલરેડી કુંવારા જ છો તમે, બરાબર છે. હા અને હા સામે એવું પાત્ર હોય, સ્વાભાવિક છે, કદાચ એને ક્યાંય મેરેજ કર્યા હોય અને છૂટાછેડા થઈ ગયા હોય કદાચ. તો ચાલી જાય, પણ કેવું એનું કારણ બતાવવું પડે કે કયા કારણથી એને કર્યા છે જી છૂટાછેડા. હા, એ તો બરોબર છે, એ તો આપણે હા પછતા એ પેલા જ તો કરશું. ક્લિયરિટી હોવી જ જોઈએ. જી 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 જી, બરાબર છે બરાબર હા છે, સમજાઈ ગયું. તમે મને સમાજ પણ કહી દીધા છે કે આટલા સમાજની હા અંદર હા જ આપણે બસ હા કરવું છે, બીજા કોઈ અન્ય સમાજમાં નહીં, બરાબર ને? હા ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા તમારો નંબર એક આપણે જાહેર નથી કરતા, તમારો નંબર મારી પાસે કરી જ દો છે. તો વાંધો નથી, અચ્છા મને કઈ પ્રોબ્લેમ નથી. અચ્છા અચ્છા મારી જવાબદારી પર હું આપું છું. અચ્છા અચ્છા, એવું છે તો આપણે નંબર જાહેર કરી દઉં. પણ આમાં શું થાય બેન, હું તમને કઈ નંબર મૂકવામાં મને કઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણી વખત એવું થાય બેન કે આપણે નંબર જાહેર કરીએ ને પછી અમુક અમુક આપણે જો નહીં નહીં અનુકૂળ ન હોય. નહીં જી નહીં કોઈ વાંધો નથી. હું એમ કઈ એવું નહીં એમ થાય, પ્રોબ્લેમ નહીં તમારા સુધી, એવું કઈ થશે અચ્છા નહીં. અચ્છા. મારી જવાબદારી પર નંબર આપીશ. અને બેન વોટ્સએપ આમાં જ વાપરો છો તમે? હા હા આમ જ છે. સમજાઈ ગયું બરાબર છે. ભલે ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ ને તમને હા યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, હા બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં બેન, તમારે મને ફોટા મોકલી દીધા અને તમે હા કહેતા હતા કે ફોટો પણ મૂકજો, તો ફોટો આપણો વાયરલ કરું. હા કરો વાંધો નહીં. ઓકે બેન ઓકે, ચલો કોઈ વાંધો નહીં કોઈ વાંધો હા નહીં. બીજું ખાસ તમને વાત કરી દઉં કે આપણે ચેનલ ઉપર ઓડિયો જ્યારે મૂકીએ છીએ બેન, તો પૂરી પરમિશન થી મૂકીએ છીએ અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા ના નથી, ના ના કઈ પ્રોબ્લેમ નથી મને તો એવું. બરાબર ને? ભલે બેન કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો જાહેર કરીએ અને તમને યોગ્ય હા જીવનસાથી મળી જાય આપણી ચેનલ હા દ્વારા. હા. અને ખાસ કરીને બેન ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. ના 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 ખ્યાલ હા, આવી ગયો મને. પૂરેપૂરો વિચાર કરજો, કોઈ પણ જાતનું કઈ ઓલું ન થાય એવું જરા ધ્યાન ના રાખજો, ના બરાબર? નહીં નહીં થાય નહીં થાય. ભલે બેન ભલે, કોઈ વાંધો નહીં બેન. હાજી હા, ઓકે ઓકે થેન્ક યુ. વેલકમ બેન વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાજી બેન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.